જોઈએ અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો ફટાફટ ખબરોમાં। દેશના 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશામાં રેડ એલર્ટ। મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં શાળાઓમાં અપાઈ રજા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તથા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। 6 જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં નોંધાયો વરસાદ। 7 તાલુકામાં વરસ્યો 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ। 26 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ, તો 51 તાલુકામાં વરસ્યો 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક 1.5 થી 11 ઇંચ સુધીનો વરસાદ। અમરેલીના રાજુલામાં સૌથી વધુ 11 ઇંચ, ધારીમાં 9.21, ખાંભામાં 7, સાવરકુંડલા અને જાફરાબાદમાં 5.5 ઇંચ વરસાદ। લીલિયા, બગસરામાં 4.4, અમરેલી શહેરમાં 2 તેમજ કુકાવાવ, વડિયામાં 1.5 ઇંચ વરસાદ। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રાજ્યમાં 2457 ગામડામાં ખોરવાયો વીજ પુરવઠો। વીજ કંપનીઓએ રાત દિવસ એક કરી 2336 ગામડામાં વીજ પુરવઠો કર્યો પુનઃસ્થાપિત। હજુ પણ 121 ગામમાં કામગીરી ચાલતી હોવાથી અંધારપટ। અત્યાર સુધીમાં 4557 વીજ પોલ, 4419 વીજ ફીડર અને ટ્રાન્સપોર્ટર ખોરવાયા। રાજ્યમાં વરસાદને લઈને 95 રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ। પંચાયતના 76, સ્ટેટ હાઈવેના 13 અને અન્ય 6 રસ્તા બંધ। નવસારીમાં 26 અને સુરતમાં 14 રસ્તા બંધ। અમરેલીના 14, ગીર સોમનાથના 12 માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે ખોરવાયો વાહન વ્યવહાર। ગીર સોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયામાં કરંટ અને ભારે પવનથી 5 થી 6 બોટ અને 2 થી 3 હોડી તણાઈ। હોડી તણાતા 4 માછીમારોનું કોસ્ટગાર્ડે કર્યું રેસ્ક્યુ। તમામ માછીમારોને નવા બંદર ખાતે કોસ્ટગાર્ડ પહોંચાડાયા। દરિયામાં જબરદસ્ત કરંટને લઈ માછીમારોને દૂર રહેવા પ્રશાસનની સૂચના। અમદાવાદમાં શનિવારની મધરાતે વરસેલા સરેરાશ 2.5 ઇંચ વરસાદમાં મનપાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં। પશ્ચિમ વિસ્તારના ઓગણજમાં સૌથી વધુ 4 ઇંચ, લાંભામાં સૌથી ઓછો 1.40 ઇંચ વરસાદ। સરેરાશ 2.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારમાં રોડ બેસી જવાની અને રોડમાં ખાડા પડતા હાલાકી। 4 અંડરપાસ 3 કલાક રહ્યા બંધ। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી। આજે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી મધ્યમ વરસાદ, તો સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા દરમિયાન ભારે વરસાદનું અનુમાન। અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત। નજીવા વરસાદમાં જ ભરાઈ ગયા પાણી। શ્રીનગર વિસ્તારમાં અનેક વાહન પડ્યા બંધ। પ્રી મોન્સૂન કામગીરીના દાવા સાબિત થયા પોકળ। રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 34 ટીમો વિવિધ જિલ્લામાં તૈનાત। રાજ્યમાં 1 જુલાઈથી અત્યાર સુધીમાં 597 નાગરિકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 60 નાગરિકોનું કરાયું રેસ્ક્યુ। વરસાદથી રોડને નુકસાન થતા રાજ્યમાં કુલ 95 માર્ગ બંધ। અમરેલીના ધારીમાં ભારે વરસાદ। મીઠાપુર ડુંગરી ગામમાં ફરી વળ્યા મોરસુબડા ડેમના પાણી। 68 થી વધુ લોકો ફસાયા હતા પાણીમાં। ફાયર બ્રિગેડે લોકોનું કર્યું રેસ્ક્યુ। અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ। નાવલી નદીમાં આવ્યું ઘોડાપુર। નદીનું રૌદ્ર સ્વરૂપ। દુકાનોમાં ઘૂસ્યા નદીના પાણી। અમરેલી જિલ્લાના રાજુલામાં ખાબકેલા ભારે વરસાદથી ધાતરવડી ડેમ 1 થયો ઓવરફ્લો। નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। 13 ગામના ખેડૂતોને સિંચાઈની મળી રહેશે સુવિધા। ધારીના મધ્યમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પાણી ગાંધી બ્રિજ પર ફરી વળ્યા। અમરેલી સાવરકુંડલાના ઓલિયા નજીક સ્ટેટ હાઈવેના થયા 2 ટુકડા। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે રોડ તૂટી જતા સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ। લાપાડિયા ગામમાં ઘૂસી ગયા કરેણ નદીના પાણી। ગોખરવાડા નજીક શેત્રુંજી નદીમાં આવ્યું પૂર। અમરેલી જિલ્લાના ખાંભામાં પડેલા મુશળધાર વરસાદને કારણે તાતણિયા ગામ બન્યું જળબંબાકાર। 10 થી વધુ મકાનોમાં પાણી ફરી વળતા તારાજી। ધાતરવડી નદી 2 કાંઠે વહી સરસિયા ગામ પાસેની પાદરડી નદીના પાણી દુકાનોમાં ઘૂસી ગયા। અનરાધાર વરસાદના કારણે અમરેલીના સાવરકુંડલાનું
સિમરણ ગામ ફેરવાયું બેટમાં. માલધારીઓના મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. આ તરફ ધારીના દેટલા ગામમાંથી પસાર થતી શેલ નદી તોફાની બનીને વહી. ભારે વરસાદને કારણે અમરેલીના સાવરકુંડલાનું જૂના સાવર ગામ ટાપુમાં ફેરવાયું. સાવરકુંડલાથી રઘોડા હાઈવે પર પાણીએ જમાવ્યો કબજો. શેત્રુંજી શેલ અને નાવલી નદીના મિલનથી ગ્રામજનોની હાલત બની કફોડી. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીની 1964 ક્યુસેક આવક નોંધાઈ. નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. ભાવનગર ગારિયાધારના ગ્રામ્ય પંથક પર ઓળઘોળ થયા મેઘરાજા. 5 ટોબરા, ફાચરિયા, નાની વાવડી, સોરનીવાસ, આણંદપુર, રતનવાવ સહિતના ગામો બન્યા તરબોળ. ભૂગર્ભ જળના તળ ઊંચા આવવાની શક્યતા. મોરબી અને હળવદમાં વરસાદ. મોરબી શહેરના અનેક વિસ્તાર ભીંજાયા. હળવદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ ઘટી વિઝિબિલિટી. વાહન ચાલકોને પડી મુશ્કેલી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, જોરાવરનગર અને દૂધરેજના શહેરી વિસ્તાર પર ઇન્દ્રદેવ થયા મહેરબાન. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ. લીંબડી શહેર ઉપરાંત આસપાસના ગામોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ. શેલા, થલતેજ, બોપલ, આનંદનગર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં સાંજ થતાં જ વરસ્યો વરસાદ. તો ઉજાલા, સરખેજ, સાણંદ ચોકડી સહિતના વિસ્તારમાં પણ વરસાદ. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ આયોજનના પાપે ત્રાગડની જનતા પીસાઈ. ટાપુ બનેલા ત્રાગડ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા કોઈ કામગીરી ન કરાઈ. વરસાદી પાણી ન ઓસરતા લોકોમાં ભારે રોષ. કોર્પોરેટરો પણ ઘરમાં જ પુરાઈ રહ્યા. પાટણ જિલ્લામાં મેઘમહેર યથાવત. રવિવારે સાંજે પાટણ શહેરમાં પવન સાથે થયો વરસાદ. માતરવાડી, ગોલાપુર અને રૂની સહિતના ગામો ભીંજાયા. સિદ્ધપુર અને રાધનપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ભારે પવન સાથે વરસેલા વરસાદે વાહન ચાલકોની મુશ્કેલીમાં કર્યો વધારો. બનાસકાંઠાના પાલનપુર વડગામમાં બપોર પછી વરસાદ. પાલનપુર અંબાજી હાઈવે વરસાદમાં થયો પાણી. વાહન ચાલકોને પડી હાલાકી. બનાસકાંઠાના પાલનપુરમાં થિયેટરમાં ચાલુ ફિલ્મે પડ્યા વરસાદી પાણી. છતનો એક બાજુનો ભાગ ડેમેજ થતા દર્શકો પર પાણી પડ્યું. લોકો ફિલ્મ અધૂરી છોડીને નીકળી ગયા થિયેટરની બહાર. બનાસકાંઠાના ડીસા પર મેઘરાજાએ કરી કૃપા. તો દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં વર્ષારાણી થયા મહેરબાન. બીજી તરફ પાલનપુરની અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવતા લોકોમાં રોષ. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન પ્લાન રહ્યો નિષ્ફળ. સતત ત્રીજા દિવસે બનાસકાંઠામાં વરસાદી માહોલ. ધાનેરાના બાપલા, વાછોલ, કુંડી, આલાવાડા, અનાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. તો પાલનપુરમાં ધોધમાર વરસાદને કારણે ગઢામણ દરવાજાથી ડેરી રોડ ઉપર પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. પાલનપુર, વડગામ, અમીરગઢ, ચિત્રાસની, વિરામપુર સહિતના વિસ્તારોમાં વરુણ દેવતાએ વરસાવ્યું હેત. સારા વરસાદથી અન્નદાતામાં છવાયો આનંદ. મહેસાણામાં પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. મોઢેરા રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રસ્તો બેટમાં ફેરવાયો. નવી ડ્રેનેજ લાઇન છતાં નથી થયો પાણીનો યોગ્ય નિકાલ. સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલી. મહેસાણા શહેરમાં પડેલા ધોધમાર વરસાદે ફરી પાલિકાના નબળા શાસનની ખુલ્લી પોલ. મોઢેરા રોડ તેમજ ગોપીનાળા અને ભમરિયા નાળામાં પાણીએ જમાવ્યો કબજો. વાહન વ્યવહાર થયો બંધ. લાખોનો ખર્ચ ગયો પાણીમાં. મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મહેસાણાના વિસનગરમાં. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ મન મૂકીને વરસ્યા વરુણ દેવતા. વાવણી લાયક વરસાદ થતા અન્નદાતામાં જોવા મળ્યો આનંદ. સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં રવિવારે સાંજે ફરી મેઘરાજાએ કરી પધરામણી. દામાવાસ, કંપામાં વરસ્યો ઝમાઝમ વરસાદ. બિનપિયત ખેતી કરતા ખેડૂતો માટે વરસાદ બન્યો આશીર્વાદ સમાન. ચોમાસુ પાક માટે જાગી આશા. ગાંધીનગરના કલોલમાં વરસાદ. કલોલ અને સઈજ હાઈવે પર વરસાદ. ગાંધીનગર ગ્રામીણમાં વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક.
સામાન્ય વરસાદમાં જ ગાંધીનગર શહેરમાં પડ્યો ભૂવો. પીડીપીયુ પાસે આવેલા સર્વિસ રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં વ્યાપ્યો ભય. થોડા દિવસ પહેલા જ રોડનું કરાયું હતું નિર્માણ. નવા રોડ પર ભૂવો પડતા મોટા ભ્રષ્ટાચારની આશંકા. સંઘ પ્રદેશ દમણમાં વરસાદના કારણે મુશ્કેલી. રસ્તા પર ભરાયા પાણી. દમણના દેવકા બીચ રોડ પર અવરજવરને અસર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી. દક્ષિણ ગુજરાત માટે મહત્વના ઉકાઈ ડેમમાં પાણીની આવક. ઉકાઈ ડેમના પાણી પર આધાર રાખતા ખેડૂતો અને લોકોને રાહત. હાલ ડેમમાંથી છોડાઈ રહ્યું છે 800 ક્યુસેક પાણી. 309.78 ફૂટ પર પહોંચી ડેમની સપાટી. નવસારીના ગણદેવી તાલુકામાં અવિરત વરસાદના કારણે અંતલિયા ગામ ફેરવાયું બેટમાં. મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. વાહનો પણ અડધા ડૂબી ગયા. લોકો ઘરની બહાર રાત ગુજારવા બન્યા મજબૂર. જૂનાગઢના કેશોદમાં વરસાદ બાદ ખેડૂતોને ભારે નુકસાન. અધૂરા રોડના કામથી ખેતરોનો પાક ધોવાયો. ખેતીની જમીનને પણ નુકસાન. 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાનો ખેડૂતોનો આરોપ. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ફરી વળ્યું વરસાદી પાણી. જૂનાગઢના કેશોદના ઘેડ વિસ્તારમાં મેઘરાજાનો પ્રકોપ. ડેમમાંથી છોડાયેલા પાણીથી પંચાળા અને બાલા ગામના ખેતરોમાં ભરાયા પાણી. ખેતરો ધોવાયા અને વાવણીને થયું ભારે નુકસાન. સર્વે કરી નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના 12 માર્ગ થયા બંધ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 12 ગામને જોડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય. પોરબંદર અને કુતિયાણા તાલુકાના કેટલાક ગામો વચ્ચે સંપર્ક કપાતા ગ્રામજનોની વધી મુશ્કેલી. ભારે વરસાદને પગલે ગીર સોમનાથના 15થી વધુ ગામને જોડતા રસ્તાઓ થયા ઠપ. ઉના તાલુકાના 10 જ્યારે ગીર ગઢડાના 2 માર્ગ પ્રભાવિત થતા વાહન વ્યવહારને અસર. 8 વૈકલ્પિક માર્ગ કરાયા શરૂ. ભાવનગરના મહુવા તાલુકાનું બેલડી ગામ બન્યું સંપર્ક વિહોણું. ચારે તરફથી પાણીએ ગામની કરી દીધી ઘેરાબંધી. પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પણ ઘૂસ્યા પાણી. પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ. ભાવનગરનો મહુવા તાલ ગજરડા માર્ગ પાણીમાં થયો ગરકાવ. ગ્રામજનો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર. મહુવા નગરપાલિકાની ટીમે પાણી નિકાલ માટે હાથ ધરી કામગીરી. ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામનો માર્ગ તૂટ્યો. ચોમાસાની શરૂઆતની સાથે રોડ તૂટતા મોટા ભ્રષ્ટાચારની આશંકા. એક તરફથી ડામરનો રોડ ધોવાઈ જતા ભયજનક બન્યો. રોડનું સમારકામ વહેલી તકે કરાવવા સ્થાનિકોની માંગ. ગીર સોમનાથના સનખડા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા. કુંભારવાડા વિસ્તારમાં 50થી વધારે ઘરમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. ઘરવખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. સનખડાથી ખત્રીવાડા જતો રસ્તો થયો પાણીમાં ગરકાવ. ખત્રીવાડા ગામ બન્યું સંપર્ક વિહોણું. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં. રાજકોટમાં વરસાદના રેડ એલર્ટને પગલે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એલર્ટ. અલગ અલગ રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી. બોટ, ફાયર રેસ્ક્યુ વ્હીકલ સહિતના રેસ્ક્યુ સાધનો સાથે ટીમ તૈનાત. એક ટીમમાં 12 સભ્યોનો કરાયો સમાવેશ. વરસાદના કારણે સુરત જિલ્લામાં જાનમાલને મોટું નુકસાન. માંગરોળ તાલુકામાં વીજપોલ પડવાને કારણે એક યુવકનું થયું મોત. તો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાચા પાકા 100 મકાન જમીનદોસ્ત થયા. પ્રશાસન એલર્ટ હોવાનું અધિકારીનો દાવો. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સુરતની તાપી નદી બે કાંઠે. સુરતમાં કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા. કોઝવે પર વહેતા થયા પાણીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. મહેસાણાના કલોલમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન. પંચવટી સોસાયટી વિસ્તારમાં રજૂઆત છતાં નથી થયું સમસ્યાનું સમાધાન. ખુલ્લી ડ્રેનેજમાં બાળકો પડી જાય તેવો પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો ભય.